આજે આપણે ભાગ નંબર 134માં સમઘન અને લંબઘન તેના વિશેની માહિતી મેળવશું અને તેના દાખલાનું પણ સોલ્યુશન મેળવશું. તો સૌપ્રથમ સમઘન. સમઘન કોને કહે છે? જે ઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તેવા ઘનને સમઘન કહેવાય છે. સમઘનને કુલ 6 સપાટીઓ હોય છે. સમઘનનું કદ એટલે કે ઘનફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબઘન. તો લંબઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અલગ અલગ હોય તેવા ઘનને લંબઘન કહેવાય છે. લંબઘનને ઘનફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આ પ્રમાણે હોય છે. હવે સમઘન અને લંબઘન. હવે તેનો એકમ તો 1 ઘન સેમી બરાબર 1 મિલી. નાનો એકમ આ એનાથી મોટો એકમ છે. 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર ઊંચાઈ હોય તેવા સમઘનનું ઘનફળ કેટલું થાય? તો કે 1 ઘન સેમી થાય. 1 ઘન સેમી બરાબર આપણે 1 મિલી પણ લખીએ છીએ. તો 1000 ઘન સેમી બરાબર કેટલા થાય? તો 1000 મિલી થાય. અને 1000 મિલી બરાબર 1 લીટર થાય. 1 ઘન મીટર બરાબર 1 લીટર. આ એના એકમો છે. સમઘનના ઘનફળ સમઘન અને લંબઘન તેમજ ચોરસ, લંબચોરસ, પરિમિતિ, ક્ષેત્રફળના દાખલાનું આપણે સોલ્યુશન મેળવીએ. દાખલો નંબર 1. 4 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? આગલા ભાગની અંદર આપણે જોયેલું ચોરસની પરિમિતિ અને ચોરસનું ક્ષેત્રફળ. તો તેના સૂત્ર મુજબ જોઈએ તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થાય લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે આપણે સૂત્ર પ્રમાણે દાખલો ગણીએ તો લંબાઈ છે 4 સેન્ટીમીટર. તો ચોરસ છે એટલે એની લંબાઈ હશે એટલી જ બીજી લંબાઈ પણ હશે. એટલે કે ચોરસની લંબાઈ અને પહોળાઈ એ બંને સરખી હોય. એટલે 4 સેમી લંબાઈ તો 4 સેમી પહોળાઈ. તો 4 ગુણ્યા 4 આપણે કરીશું તો 16 ચોરસ સેન્ટીમીટર તે ચોરસનું ક્ષેત્રફળ થશે. એટલે આપણું ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ 4 સેન્ટીમીટર બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય? તો જેવી રીતે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે તેવી જ રીતે ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. એટલે કે તેની ચારે બાજુના માપનો સરવાળો આપણે કરીએ તો લંબાઈ કેટલી વખત છે? 4 વખત. એટલે કે 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? તો કે 4. ચોકે ચોકે 16. તો 16 ચોરસ સેન્ટીમીટર તે એની લંબાઈ થશે. એટલે કે ઓપ્શન નંબર ડી એનો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 3. એક લંબચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર છે. જો તેની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો પહોળાઈ કેટલા સેન્ટીમીટર થાય? હવે અહીંયા આપણે ચોરસની પરિમિતિ આપેલી છે અને લંબાઈ આપેલી છે. હવે આપણે એની પહોળાઈ શોધવાની છે. તો તે પહોળાઈ શોધવા માટે સૌપ્રથમ આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીશું. એનું સૂત્ર છે 2 લંબાઈ વત્તા પહોળાઈ. હવે અહીંયા 20 સેન્ટીમીટર પરિમિતિ આપેલી છે. તો 2 8 વત્તા પહોળાઈ.
પહોળાઈ આપણે શોધવાની છે। હવે 20 બરાબર 2 ગુણ્યા 8 એટલે 16 અને 2 ગુણ્યા પહોળાઈ એટલે 2 પહોળાઈ। તો 2 પહોળાઈ આપણે કરીએ તો અહીંયા 20ને આ સાઈડ લેશું એટલે સરવાળો હશે તો બાદબાકી થાય તો 4। તો 2 પહોળાઈ બરાબર 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો 2 દુ 4। તો પહોળાઈ થશે 2 સેન્ટીમીટર। હવે આપણે લંબચોરસની પહોળાઈ 2 મૂકીને આપણે પરિમિતિ શોધીએ તો 20 થશે। તો 8 લંબાઈ આવી ગઈ, 2 પહોળાઈ આપણે શોધી। 8 ને 8 16, 16 ને 4 20 એટલે આપણે પહોળાઈ જે શોધવાની હતી એ કેટલી આવી? 2 સેમી આવે એટલે 2 આપણો સાચો જવાબ। ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ થશે। ત્યારબાદ દાખલો નંબર 4, એક લંબચોરસની પરિમિતિ 34 છે। જો તેની પહોળાઈ 6 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ કેટલા સેન્ટીમીટર થાય? આગલા દાખલામાં આપણે જોયું તો પહોળાઈ શોધવાની હતી, આમાં આપણે લંબાઈ શોધવાની છે। તો એવી જ રીતનો દાખલો આપણે ગણીશું। તો સૌપ્રથમ લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, પરિમિતિ આપેલી છે 34 સેન્ટીમીટર, 2 કૌંસમાં લંબાઈ 6 પહોળાઈ, લંબાઈ 8 આપેલી છે, લંબાઈ વત્તા પહોળાઈ એટલે 8 સેન્ટીમીટર લંબાઈ અને પહોળાઈ આપણે અહીંયા પહોળાઈ છે એટલે પહોળાઈની જગ્યાએ આપણે 8 ને લંબાઈ લખીશું। તો લંબાઈ અહીંયા શોધવાની છે આપણે અને પહોળાઈ આપેલી છે 6 સેન્ટીમીટર। હવે આપણે એનો જોઈએ તો 2 લંબાઈ અને 2 પહોળાઈ, 2 પહોળાઈ તો 6 દુ 12 આ એની પહોળાઈ થઈ અને લંબાઈ આપણે શોધવાની છે। હવે આપણે 2 પહોળાઈ થઈ, અહીંયા 2 લંબાઈ, તો 2 લંબાઈ બરાબર 34 અને 12 એટલે 34ને આ સાઈડ લઈશું એટલે ઓછા 12 થશે એટલે 34માંથી 12 જાય તો 22 વધે। હવે આપણે લંબાઈ બરાબર હવે આપણે શોધીશું તો અહીંયા 22 છે, અહીંયા 2 લંબાઈ એટલે ગુણાકારનો સંબંધ છે, આ બાજુ આવશે એટલે ભાગાકાર થશે। 11 દુ 22 એટલે લંબાઈ થશે 11, અહીંયા 11 અને 6 એટલે 17, 6 દુ 12 ને 11 દુ 22, 22 ને 12 34 એટલે આપણી પરિમિતિ 34 થઈ ગઈ। તેથી આપણે લંબાઈ આપણે શોધીએ તો લંબાઈ આવશે 11 સેન્ટીમીટર એટલે કે સી આપણું ઓપ્શન આવશે। ત્યારબાદ દાખલો નંબર 5, એક ચોરસની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ કેટલા સેન્ટીમીટર થાય? તો આ એકદમ સરળ દાખલો છે। ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ, તો 4 વખત લંબાઈ કરો એટલે ચોરસની પરિમિતિ મળે। અહીંયા 10 લંબાઈ છે તો 4 વખત લંબાઈ કરીએ તો 10 ગુણ્યા 4 એટલે 40 સેન્ટીમીટર થાય એટલે આપણું ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ આવશે। ત્યારબાદ દાખલો નંબર 6, આપેલ આકારનું ક્ષેત્રફળ જણાવો। હવે આપણે ક્ષેત્રફળની બાબતમાં આપણે જોયેલું કે ક્ષેત્રફળ કોને કહે છે તો કે પદાર્થે રખેલી જગ્યા એને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ। તો અહીંયા આપણે જોઈએ તો એક ખાના બરાબર આપણે 1 સેમી લઈશું એટલે કે સેન્ટીમીટર, તો એવા કેટલા ખાના છે તો 1 2 3 4 5 6 7 8
9, 10, 11, 12, 13, 14, 15 અને 16. તો 16 ચોરસ સેન્ટીમીટર એ આ આકારનું ક્ષેત્રફળ થશે. એટલે ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 7. નીચે આપેલી આકૃતિની પરિમિતિ કેટલી થશે? પરિમિતિની બાબતમાં આપણે આગળ જોયું કે આપેલી આકૃતિની બધે બાજુનો માપનો સરવાળો એને આપણે પરિમિતિ કહીએ છીએ. તો હવે આપણે જોઈએ તો 1/2 એટલે અડધો મીટર, આ પોણો મીટર છે, 3/4 એટલે પોણો મીટર. પછી આ માપ જે છે તે 1/4 એટલે પા ભાગ. તો હવે આ બંને બાજુના માપ આપેલા છે. હવે આ માપ જે છે આ ચોરસ છે એટલે 1/4 અહીંયા, તો અહીંયા પણ 1/4 થશે, અહીંયા પણ 1/4 થશે, અહીંયા પણ 1/4 અને એ પણ 1/4. હવે આપણે પરિમિતિ શોધવાની છે તો એને ચારે બાજુના માપનો સરવાળો કરીએ તો 1/2, 3/4, 1/4, 1/4 ને 1/4. તો અહીંયા 1/4, 1/4 એટલે 2/4, 3/4, 3/4 ને 3/4 એટલે કે પોણો ને પોણો એટલે દોઢ ને અડધો એટલે 2 મીટર થાય. એટલે આપણે અહીંયા જવાબ આપણો સી, ઓપ્શન સી 2 મીટર જવાબ આપણો થશે. ત્યારબાદ દાખલો નંબર 8. એક ચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર હોય તો આવા ચોરસથી બનતી નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થાય? તો હવે આપણે પરિમિતિની વ્યાખ્યા આપણને ખબર છે કે પરિમિતિ કોને કહે છે. હવે અહીંયા પરિમિતિ એટલે ચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર હોય તો આવા ચોરસથી બનતી નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થાય? તો અહીંયા આપણે જોઈએ તો આ એક ચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર છે. હવે 20 એટલે એકનું માપ કેટલું થયું? તો 20ને આપણે 4 વડે ભાગીએ તો 5 થાય. તો આ એક ચોરસ એટલે 5 સેન્ટીમીટર થાય. તો હવે આપણે ગણીએ તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60. તો કુલ એની પરિમિતિ એટલે આપણને ખબર છે કે તેની ચારે બાજુના માપનો સરવાળો. આપણને એક બાજુનું માપ ખબર પડી કે 5 છે તો એવા 5 કરીને ઉમેરો આપણે 60 સેન્ટીમીટર એ આપણો જવાબ આવશે, ઓપ્શન નંબર બી. ત્યારબાદ દાખલો નંબર 9. નીચે આપેલી આકૃતિની પરિમિતિ જણાવો. આગળ આપણે જોયું તેવી જ રીતે પરિમિતિ શોધીશું. અહીંયા બધી બાજુના માપ આપેલા છે. અહીંયા 40 મીટર છે તો આ બાજુનું માપ પણ આપણે કેટલું થશે? 40 મીટર થશે. હવે ત્યારબાદ આપણે એનો સરવાળો કરીશું. અહીંયા 25 મીટર, 40 મીટર એટલે 65 મીટર, 25 મીટર, 65 ને 5, 70 ને 20, 90 ને 40, 130 મીટર, 130 મીટર ને 25 મીટર એટલે 155 મીટર થાય. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 155 મીટર આ આકૃતિની પરિમિતિ થશે. ત્યારબાદ દાખલો નંબર 10. એક ત્રિકોણની પરિમિતિ 21 સેન્ટીમીટર છે. તેમાંથી એક બાજુનું માપ 5 સેમી અને બીજી બાજુનું માપ 9 સેમી હોય તો ત્રીજી બાજુની લંબાઈ શોધો. તો અહીંયા આપણે જેમ ચોરસની પરિમિતિ આપેલી છે તેમ અહીંયા ત્રિકોણની પરિમિતિ આપેલી છે. ત્રિકોણની પરિમિતિ એટલે તેની ત્રણેય બાજુના માપનો સરવાળો. તો અહીંયા એક બાજુ 5, બીજી બાજુ 9 અને ત્રીજી બાજુ શોધવાની છે. તો આમ આપણે મૌખિક ગણતરી કરીએ તો પણ આ ત્રણેય બાજુનો માપનો સરવાળો 21 છે.
તો 5 ને 9 14, તો આ કેટલાનું થાય તો કે 7 થાય. તો સૂત્રની મદદથી આપણે શોધીએ કે 5 + 9 + 1 લંબાઈ શોધવાની છે બરાબર 21. 21 એનો ટોટલ છે. તો આ બંનેનો સરવાળો 14 + ત્રીજી બાજુનું માપ બરાબર 21. હવે ત્રીજી બાજુનું માપ બરાબર 21માંથી 14 બાદ કરીએ તો 7 આવ્યું. તો ત્રીજી બાજુનું માપ હશે 7 સેન્ટીમીટર. હવે ત્રણેયના માપનો સરવાળો કરીશું તો થશે 21. એટલે અહીંયા આપણો 7 જવાબ આવે, એટલે કે ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ છે. તો આજે આપણે ભાગ નંબર 134માં ચોરસ, લંબચોરસ અને ત્રિકોણની પરિમિતિ એનું ક્ષેત્રફળના દાખલા જોયા. હવે પછી આગળના ભાગમાં 135માં આપણે આગળના દાખલાનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર.